અમે આવી પહોંચ્યા છીએ ભુજમાં પ્રાગ મહેલ જોવા માટે. તો ચાલો ફટાફટ વિડીયો શરૂ કરીએ. પ્રાગમહેલનું નામ રાવ પ્રાગમલજી બીજાના નામ પરથી રાખવામાં આવ્યું છે. મહેલનું બાંધકામ 1865માં શરૂ કરવામાં આવ્યું. એ વખતે મહેલના કારીગરોને વેતન રૂપે સોનાના સિક્કા ચૂકવવામાં આવતા હતા. બોલો. અને બાંધકામ ખર્ચ આશરે એ વખતનો 3.1 મિલિયન રૂપિયા થયો હતો. કચ્છના ભુજમાં નિયો ગોથિક શૈલી અને કચ્છી લોકકથાઓના મિશ્રણથી બનેલો આ મહેલની કોતરણી અદ્ભુત છે. અમે જઈ રહ્યા છીએ, પણ અંદર ફોટોગ્રાફી અમને કરવા દેશે તો તમને ચોક્કસ બતાવશું, પણ લગભગ અંદર અમને જાણકારી મુજબ નથી. અને આની એક્ઝેક્ટ બાજુમાં આયના મહેલ છે, જેમાં પણ એકાદ બે રૂમમાં જ અલાઉડ હતું. એટલે જેટલી માહિતી અમને મળશે એટલી તમને ચોક્કસ આપીશું. મહેલ અંદરથી ખૂબ જ સરસ છે અને બહારથી તો સરસ દેખાય જ છે. આ સુંદર મહેલની જાળવણી મહારાવ શ્રી મદનસિંહજી સાહેબ કચ્છદાન ટ્રસ્ટ ભુજ દ્વારા કરવામાં આવે છે, જે આપણા સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન અને જીવંત રાખે છે. જો આ બાજુમાં છે આયના મહેલનો પ્રવેશ છે, એમાં અમે અંદર જઈ રહ્યા છે. એની પણ અલગથી એન્ટ્રી ટિકિટ છે. દરેકના ટાઈમિંગ બહુ જ તમારે ચેક કરીને જવું પડશે, કટ ટુ કટ છે. આ જગ્યાએ મ્યુઝિયમ છે અને મ્યુઝિયમમાં ફોટોગ્રાફી અલાઉડ નથી, બોર્ડ મારેલું જ છે. એટલે હું તમને દરેકના ટાઈમિંગ વગેરે બધું બતાવી દઈશ, તો તમે એ રીતે એકોર્ડિંગલી વિઝિટ કરી શકો છો. બાકીની વિગત તમને સ્ક્રીન પર દેખાશે અને બીજી અન્ય વિગત હું તમને અહીંયા નીચે ડિસ્પ્લે પર આપી દઈશ. અંદરથી જોયા પછી અમે બહાર થોડો ઇન્સ્ટાગ્રામ માટે ફોટોગ્રાફી કરી. સરસ ફોટા અમે ક્લિક કર્યા અને પછી અમે અમારા આગળના ડેસ્ટિનેશને જવા માટે નીકળી ગયા. તો તમે જ્યારે પણ ભુજ આવો તો ભુજની આ જે વિઝિટ છે પ્રાગ મહેલ અને આયના મહેલ, એની તમે વિઝિટ કરી શકો છો. જો તમે શોખીન હો આ રીતના હિસ્ટ્રીના, તો ખૂબ જ સરસ જગ્યા છે.